જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસને વધુ ગતિ અપાતા અંદાજે ₹11,93,00,000ના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે। સીસી રોડ, બિલ્ડિંગ વર્ક, કોમ્યુનિટી હોલ, વોટર વર્કર્સ સહિતના અનેક પ્રોજેક્ટને લીલી ઝંડી મળતા આગામી સમયમાં શહેરના વિકાસને નવી દિશા મળશે। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી અપાઈ છે। બેઠકમાં વોર્ડ નંબર 2, 8 અને 16માં સીસી રોડના કામો તેમજ વિવિધ બ્લોક વિસ્તારમાં વિકાસલક્ષી કામગીરી માટેની મંજૂરી અપાઈ હતી। વિવિધ ગ્રાન્ટ હેઠળ બિલ્ડિંગ વર્ક, કમ્પાઉન્ડ વોલ અને કમ્યુનિટી હોલ સહિતના કામો માટે ₹1.67 કરોડના ખર્ચને મંજૂરી અપાઈ છે, જ્યારે અન્ય વિકાસ કાર્યો માટે પણ અંદાજે ₹1.5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। વોટર વર્કર શાખા હેઠળ ડેમ નંબર 1 ખાતે ફોલ્ડર પ્રકારનો પંપ સ્થાપિત કરવા મંજૂરી આપવામાં આવી છે। આ ઉપરાંત આશીર્વાદ રોડ પર મહાદેવ મંદિર નજીક રોડના વિકાસ માટે પણ લાખો રૂપિયાનો ખર્ચ મંજૂર કરાયો છે। ખાનગી સોસાયટીમાં કામદારોની ફાળવણી, વરસાદી મોસમ દરમિયાન જ્યાં જરૂરી રિવોટરિંગ કામગીરી તેમજ સ્થાનિક ચૂંટણી દરમિયાન થયેલા ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે। આ બેઠકમાં આગામી 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટેના આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરીને જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે। તારીખ 7 ઓગસ્ટની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર કુલ ₹11,93,00,000ના વિકાસ કાર્યોને ખર્ચને મંજૂરી આપવામાં આવેલી છે, જેમાં 800 લાખના કામ જે છે એ જુદા જુદા વોર્ડની અંદર વોર્ડ નંબર 2, 1, 16, 8ની અંદર સીસી રોડ અને બ્લોકને લગતા જે કાંઈ કામો હોય લોક ભાગીદારીમાંથી કરવાના એને મંજૂરી આપવામાં આવેલી છે। આ ઉપરાંત 100% ગ્રાન્ટમાંથી કરવાના થતા કામો જે છે એના માટે ₹160.67 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવેલો છે, જેની અંદર બિલ્ડિંગ વર્ક્સ, કમ્પાઉન્ડ વોલ, કોમ્યુનિટી હોલ વગેરે જેવા કામો કરવામાં આવશે। અને એ ઉપરાંત આસ્ફાલ્ટના ચરેડા કરવા માટે ₹130 લાખ રૂપિયાનો ખર્ચ છે એ મંજૂર કરવામાં આવેલો છે। અને વોટરવર્ક શાખા માટે ઉંડ ડેમ 1માં પાણી ખેંચવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે પોલ્ડર ટાઈપ સબમર્સિબલ પંપ લગાડવાનું ₹39.74 લાખનો ખર્ચ મંજૂર કરવામાં